તમે કોઈ દિવસ એક્સપિરિયન્સ કર્યું છે કે તમારા ઇન્ડિકેટર કંઈ અલગ બતાવે અને માર્કેટ છે ટોટલ ઓપોઝિટ ડાયરેક્શનમાં પરફોર્મ કરતું હોય? આરએસઆઈ ઇન્ડિકેટર પણ બતાવે અને એમએસીડી ક્રોસઓવર પણ થાય, પણ ઘણીવાર પ્રાઇસ એ એક્સપેક્ટેડ ડાયરેક્શનમાં મૂવ નથી કરતી. તો આજે હું તમને એક કમ્પેરિઝન સમજાવવાનો છું કે પ્રાઇસ એક્શન અને ઇન્ડિકેટર બંને વચ્ચેનું શું મેઇન કોન્સેપ્ટ છે અને એમની વચ્ચે શું કમ્પેરિઝન છે, એમની લિમિટેશન શું છે અને જનરલ કેસીસ શું છે, એનો પણ આપણે યુઝ કરીશું એમને બહુ જ સારી રીતે સમજવા માટે. તો પ્રાઇસ એક્શન છે શું? પ્રાઇસ એક્શન એટલે કે રો કેન્ડલ મૂવમેન્ટ. કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેશન વગર કે મેથ્સ વગર, કોઈ પણ પ્રકારના ફોર્મ્યુલા વગર સપોર્ટ અને રેઝિસ્ટન્ટ એટલે કે ટોટલ પ્રાઇસની મૂવમેન્ટ અને પ્રાઇસનું સ્ટ્રક્ચર, બીજું કાંઈ જ નહીં. હવે પ્રાઇસ એક્શન છે એ માર્કેટની મૂવમેન્ટને ઇન્ડિકેટર કરતાં વધારે સારી રીતે રિફ્લેક્ટ કરે છે. એટલે કમ્પેર ટુ ઇન્ડિકેટર એમાં ડીલે ઓછો હોય છે. તો પ્રાઇસ એક્શનનું પોટેન્શિયલ બેનિફિટ શું છે જે ટ્રેડર બહુ જ ઓફનલી નોટિસ કરતા હોય છે? તો રિયલ ટાઈમ પ્રાઇસ રિફ્લેક્શન કરે છે. 2, ડિફરન્ટ માર્કેટ કન્ડિશનમાં એપ્લાય થઈ શકે છે. અને 3, ટ્રેડિંગ અને સાઇડ વે બંને માર્કેટને ઓબ્ઝર્વ કરી શકે છે. તો લિમિટેશન પણ હશે ને? યસ. આને શીખવા માટે તમારે ટાઈમ અને બહુ જ પ્રેક્ટિસની જરૂર પડશે. આનું ઇન્ટરપ્રિટેશન સબ્જેક્ટિવ છે, એટલે કે અલગ અલગ ટ્રેડર્સ આને અલગ અલગ રીતે સમજી શકે એવું પણ બને. તો EMA, RSI, MACD આવા ઘણા બધા ટૂલ જે પ્રાઇસના પાસ્ટ ડેટા ઉપર બેઝ છે. જનરલી ઇન્ડિકેટર એ તમને હિસ્ટોરિકલ ડેટા આપે છે, એટલે કે આવું બની શકે કે લાઈવ માર્કેટમાં પ્રાઇસ ચેન્જ થાય, પણ ઇન્ડિકેટર્સ તમને પછી એનું કન્ફર્મેશન આપે. એટલે એક સિમ્પલ એનાલોજી આ એક રિયર વ્યૂ મિરર જેવું છે. એટલે યુઝફુલ રેફરન્સ તો છે, પણ તમને ઓલવેઝ કરંટ પિક્ચર બતાવે છે, રિયલ પિક્ચર નહીં. હવે આના પણ અમુક પોટેન્શિયલ બેનિફિટ તો છે જે હું તમને સમજાવું. પહેલું તમને સ્ટ્રક્ચર ફ્રેમવર્ક આપે છે જે સ્પેશિયલી બિગિનરને બહુ જ હેલ્પફુલ થઈ શકે છે. નંબર 2, રૂલ બેઝ ડિફાઇન એપ્રોચ બનાવવા માટે તમને બહુ જ હેલ્પફુલ થશે. એન્ડ નંબર 3, હિસ્ટોરિકલ ડેટા છે એટલે તમને બેક ટેસ્ટિંગમાં સૌથી વધારે સપોર્ટ મળશે. હવે આમાં પણ કંઈક લિમિટેશન તો છે જ, જેમ કે સિગ્નલ એ એકચ્યુઅલી લાઈવ માર્કેટની પ્રાઇસ મુવમેન્ટ થયા પછી તમને મળે છે. નંબર 2, વોલેટાઇલ કે પછી સાઇડ માર્કેટની અંદર ક્યારેક બની શકે કે તમને ફોલ્સ સિગ્નલ મળે. એન્ડ નંબર 3, ઘણી બધી વાર એવું બને કે તમે એક કરતાં વધારે ઇન્ડિકેટર યુઝ કરો તો તમે પોતે પણ કન્ફ્યુઝ થઈ જાઓ. તો કેટલીક વાર ટ્રેડર્સ બંને એપ્રોચને અન્ડરસ્ટેન્ડ કરવાનો ટ્રાય કરે છે. એટલે કે આ જે થિયરી છે પ્રાઇસ એક્શન વર્સસ ઇન્ડિકેટર નહીં, પણ પ્રાઇસ એક્શન એન્ડ ઇન્ડિકેટરને સમજવાનો કોન્સેપ્ટ છે. તો પ્રાઇસ એક્શનથી તમે સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરો કે તમારા માટે કયો ઝોન ઇમ્પોર્ટન્ટ છે, અને ઇન્ડિકેટરથી એડિશનલ કોન્ટેક્ટ લો, જેમ કે RSI, વોલ્યુમ એક્સેટ્રા. અને જ્યારે મલ્ટિપલ સિગ્નલ અલાઇન થાય ત્યારે ટ્રેડર એને કન્ફ્લુઅન્સ કહે છે. હવે બંને ટૂલની પોતાની લિમિટેશન છે અને પોતાના એડવાન્ટેજ પણ. હવે ડિપેન્ડ કરે છે કે તમારી ટ્રેડિંગ સ્ટાઇલ, તમારું રિસ્ક ટોલરન્સ કે પછી તમારું નોલેજ લેવલ કેવું છે, એની ઉપર તમે તમારી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ડિસાઇડ કરી શકો છો. યાદ રાખો, કોઈ પણ સ્ટ્રેટેજી 100% એક્યુરેટ નથી. રિસ્ક મેનેજમેન્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સો પ્રાઇસ એક્શન ઇક્વલ ટુ પ્રાઇસ હવે શું કરી રહ્યું છે તે ઓબ્ઝર્વ કરો, એન્ડ ઇન્ડિકેટર્સ એટલે કે પ્રાઇસ પહેલા શું કરી રહ્યું હતું એ કન્ફર્મ કરો. તો બંનેને સાથે સ્ટડી કરો, તમારી ક્લેરિટી પણ વધશે અને તમારું એનાલિસિસ પણ વધારે ઇન્ફોર્મ બનશે. જો આ વિડીયો તમને એજ્યુકેશનલ રીતે હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટમાં લખો ટીમ પ્રાઇસ એક્શન કે પછી ટીમ ઇન્ડિકેટર. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.